સાળંગપુરના સ્વામિનારાયણ મંદિર ખાતે બરવાળા તાલુકા પેન્શનર મહામંડળની એક બેઠક મળી હતી. બેઠકમાં ખાસ કરીને સરકાર તરફથી અને બેંક તરફથી જે પેન્શનરોને લાભ મળે છે તે યોજના વિશે વાકેફ કરવામાં આવ્યા હતા. પેન્શનરોનું સન્માન કરવામાં આવ્યું હતું અને ભોજનના દાતાનું પણ બેઠકમાં સન્માન કરાયું. સાળંગપુરથી આંતક ન્યૂઝ બ્યુરોના ચિંતન વાગડિયાનો એક વિસ્તૃત અહેવાલ. બરવાળા નિવૃત્ત પેન્શનરોની સામાન્ય સભા સ્વામિનારાયણ મંદિર ખાતે યોજવામાં આવી હતી. દીપ પ્રાગટ્ય બાદ પ્રાર્થના સાથે આ સભાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. બરવાળા તાલુકા પેન્શન મંડળના પ્રમુખ મખુભાઈ ચુડાસમાના અધ્યક્ષસ્થાને આ બેઠક મળી હતી. મિટિંગમાં બોટાદ જિલ્લા પેન્શન મંડળના પ્રમુખ વસંતભાઈ પીપાવત, બોટાદ તાલુકા પે મંડળના પ્રમુખ મનોજભાઈ ઉપાધ્યાય તથા રાજ્ય કારોબારી સભ્ય ભૂપતસિંહ વાળા, જાદવભાઈ મકવાણાએ પેન્શનરને મળતા લાભ વિશે પ્રવચન આપી અને વાકેફ કરવામાં આવ્યા હતા. બરવાળા SBIના મેનેજર વણઝારા બેંકની સિનિયર સિટીઝનની લાભ વિશે પણ માહિતી આપી હતી. ભોજનના દાતા તરીકે બેલાણીભાઈએ સેવા આપી હતી. તેમનું વિશેષ સન્માન પણ કરવામાં આવ્યું હતું. 65 વર્ષની ઉપરના લોકોનું પણ આ મિટિંગમાં ખાસ સન્માન કરવામાં આવ્યું હતું. સંચાલન મંત્રી ઇકબાલભાઈએ કર્યું હતું અને તેમને સાથ આપ્યો હતો કાંતિભાઈ વાઘેલાએ. મિટિંગનું કામ પરિપૂર્ણ કરી સૌ પ્રીતભોજન સાથે છૂટા થયા હતા.